આપણે આ વિડીયોમાં બે અલગ અલગ બનાવની વાત કરીશું। સૌપ્રથમ ભાવનગર શહેરની આ ઘટનાને સાંભળી લો। અહીં હિમાલયા મોલ પાસે કન્સ્ટ્રક્શન સાઇટ પર એક દુઃખદ ઘટના બની છે। મૂળ બિહારથી ગુજરાત આવીને પોતાનું ગુજરાન ચલાવતા શ્રમિક સુનિલ શર્મા બિલ્ડિંગના 7મા માળેથી બસ આગળના શબ્દો નથી બોલવા, પણ તમે સમજી ગયા હશો કે સુનિલભાઈનું આ ઘટનામાં દુઃખદ નિધન થયું છે। આ બનાવને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે। મિત્રો, હવે વાત કરીએ સુરતની। કડોદરાના તાતીથૈયામાં પ્રભાકર પ્રોસેસર મિલમાં પણ એક દુઃખદ ઘટના બની છે। અહીં 25 વર્ષીય રણજીત મહતો સેન્ટર મિલન મશીન પર સિલાઈ મશીન પર ફરજ બજાવી રહ્યા હતા। જોકે કામ દરમિયાન અચાનક બદનસીબે તેમનો ડાબો હાથ સાડીમાં ફસાઈ ગયો હતો। પ્રેશર ખૂબ જ વધુ હોવાના કારણે તેમનો આખો હાથ ખભાથી અલગ થઈ ગયો હતો। આ બનાવને લઈને રણજીતને સુરત શહેરની એપલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। ઘટનાને લઈને અહીં કામ કરતા શ્રમિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। બેદરકારી બદલ યોગ્ય કાર્યવાહી કરવાની અને પીડિત યુવકને તાત્કાલિક વળતર આપવા માટેની માંગ ઉઠી છે। સમગ્ર કેસને લઈને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે। પરંતુ ચિંતાની વાત એ છે કે કન્સ્ટ્રક્શન સાઇટ અને મિલ જેવી જગ્યાઓ પર કામ કરતા શ્રમિકોને કેમ માત્ર એક શ્રમિક તરીકે જ જોવામાં આવે છે? કેમ એમ નથી સમજવામાં આવતું કે તેમનો પણ એક પરિવાર છે? હવે માનવતાને લઈને અહીં પ્રશ્નો ઘણા છે, પણ આશા છે કે આ બંને કેસમાં જવાબદારો વિરુદ્ધ કંઈક દાખલારૂપ પગલાં લેવામાં આવે।